વરસાદથી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 10 ઇંચ કરતાં વધુ વરસાદથી પાણીના દ્રશ્યો જોવા મળ્યા। રાધીવાડ કંપા, મેત્રાલ કંપામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત ગુરાડ કંપા સહિત અન્ય વિસ્તારોમાં પણ નવી મેત્રાલમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। 200 એકર જમીનનું ધોવાણ થયાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયાની ભીતિ સેવવામાં આવી રહી છે। મુશળધાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લો લેવલ કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યા છે। આસપાસના જે ખેતરો છે એ ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, જળ તરબોળ થઈ ગયા છે। પાણીના દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે। સવારના સુમારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો છે અને લગભગ 10 થી 12 ઇંચ વરસાદ જેવો પડ્યો છે, ખાબક્યો છે અને આપ ફાટ્યું હોય એવું વાતાવરણ કર્યું છે અને એના લીધે તો અમારા ખેતરમાં કપાસ, મગફળી અને સોયાબીનનો પાક નિષ્ફળ ગયો છે અને 200 એકરમાં નુકસાન થયું છે ભારે। તો તાત્કાલિક સરકારશ્રી ધ્યાન લઈ અને અમને સર્વે કરાવે અને ખેડૂતોને રસ્તા પણ ધોવાણ થઈ ગયા છે તે તાત્કાલિક સર્વે કરી અને રસ્તાઓ પણ કમ્પ્લીટ કરે અને અમને રાહત દરે જે વળતર આપવાનું છે એ આપે।